નમસ્તે બાળકો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજે તમને આસપાસ વિશે કરાવીશ. તમારે આસપાસનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે. એમાં આપણે અગાઉના પીડિયરમાં એકમ 8 રિયા પહોંચી મામાના ઘરે તે જોતા હતા કે આખરે રિયા તેના મામાના ઘરે પહોંચી જાય છે. તેના મામાનો પરિવાર અને રિયાનો પરિવાર સૌપ્રથમ દમણ ફરવા જાય છે. હવે પછી પાના નંબર કાઢવાનું છે તમારે. આસપાસ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 62 છગડે બગડે 62 પાઠ્યપુસ્તકનું પાના નંબર કાઢો બાળકો. 62 પાના નંબર કાઢવાનું છે. તેમાં 62 પાના નંબરમાં આપણે જોતા હતા કે કચ્છ એક્સપ્રેસનું સમયપત્રક આપેલું છે કે કચ્છ એક્સપ્રેસ ટ્રેનનું સમયપત્રક આપ્યું છે કે તે ટ્રેન કયા સ્ટેશનથી ઉપડવાની છે. ભુજ સ્ટેશનથી ઉપડીને વાપી પહોંચવાની છે. તો કે ભુજથી પહોંચીને વાપી પહોંચતા એને કયા કયા સ્ટેશન પર કેટલી મિનિટ ટ્રેન ઊભી રહેશે અને કયા કયા સ્ટેશને કેટલા વાગે પહોંચશે તેની વિગત છે. જુઓ, પહેલાં સ્ટેશનનું નામ છે, પછી એ સ્ટેશને પહોંચવાનો સમય છે, કેટલી મિનિટ ત્યાં રોકાશે સ્ટેશન ઉપર, પછી એક સ્ટેશનથી બીજા સ્ટેશન વચ્ચેનું અંતર છે અને કેટલા દિવસ લાગે તે છે. અહીં કાલે આપણે વાત કરી ચૂક્યા છીએ કે સ્ટેશનના નામ આપ્યા છે કે સ્ટેશન ભુજથી ટ્રેન ઉપડશે, પછી અંજાર જશે, આદિપુર જશે, ગાંધીધામ જશે, પછી ભચાઉ, સામખિયાળી, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ ને વાપી થઈને ટ્રેન વાપી પહોંચશે. હવે ત્યાં કેટલા વાગે પહોંચશે તેનો સમય આપ્યો છે પછી, અને ઉપડવાનો સમય ટ્રેનનો કેટલો છે, એ સ્ટેશન ઉપર કેટલી મિનિટ રોકાશે તેની વાત અહીં આપેલી છે. એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન પર જવાનું કિલોમીટરમાં અંતર આપેલું છે. ચાલો, હવે એના આધારે પાના નંબર 63 જુઓ બાળકો. પાના નંબર 63ના સવાલ જવાબ આપણે પાના નંબર 62ના સમયપત્રકને ધ્યાનમાં રાખીને જવાબ આપવાના છે. ચાલો, પાના નંબર 63નો પહેલો સવાલ આપ્યો છે કે નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો. પહેલો સમય છે ગાંધીધામ. ચાલો, ગાંધીધામ તમારે પાના નંબર જુઓ, આગલા પાનામાં ગાંધીધામ કેટલા વાગે ટ્રેન પહોંચે છે? 20:55 મિનિટે. એટલે અહીં તમારે જવાબમાં લખવાનું 20:55 મિનિટ. હવે બાળકો કહો તો 20:55 મિનિટ એટલે આમ કેટલો 12 કલાકની ઘડિયાળ મુજબ કેટલો થાય? તો કે 12માં 8 નાખવી તો 20 થાય ને. એટલે 8 કલાકને 55 મિનિટ સાંજના કહેવાય. બપોરના 12 વાગ્યા પછી 8 કલાકને 55 મિનિટ. ચાલો, પછી શું કહે છે? અમદાવાદ કેટલા વાગે પહોંચે છે? અમદાવાદ 2 કલાકને 35 મિનિટે. કેટલા વાગે? 2 કલાકને 35 મિનિટે. અને સુરત કેટલા વાગે પહોંચે છે? 7 કલાકે. આગળના પાનાના સમયપત્રકમાં જુઓ તો અમદાવાદ ક્યાં છે? અહીં છે. જુઓ, અમદાવાદ અને સુરત બેનો સમય આપ્યો છે, સુરતનો અને અમદાવાદનો. બે સમય ગોતીને લખવાનું છે આ પાના ઉપર. સમજાઈ ગયું? 2:35 અને 7 કલાક સુરતનો સમય. હાલો, હવે પછીનો પ્રશ્ન જુઓ બાળકો કે શું પૂછ્યું છે કે કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર ગોળ કરો કે રિયા જ્યાં ડાયરીમાં લખેલું હતું. કયા કયા સ્ટેશનની વાત રિયાએ કરી હતી? તો કે રિયાની ડાયરીમાં એણે સૌ પ્રથમ તો ગાંધીધામથી ઉપડ્યા હતા એનો આપણને ઘડિયાળ બતાવી હતી. એટલે કયું આવશે? ગાંધીધામ ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી સામખિયાળી ચેકપોસ્ટની એની ડાયરીમાં વાત આવી હતી એટલે સામખિયાળી ચેકપોસ્ટ ઉપર. પછી તેણે અમદાવાદ શહેર પણ જોયું હતું, ટ્રેનમાં ડાયરીમાં વાત કરતી હતી. પછી નડિયાદની વાત કરી, અને પછી ટ્રેન 2 કલાક મોડી પહોંચી હતી. વડોદરા સ્ટેશનની પણ 7મા પાઠમાં વાત કરી. એટલે આના માટે તમારે છે ને 6ઠ્ઠો અને 7મા પાઠનું વાંચન કરી લેવું પડશે, રિવિઝન કરી નાખવું પડશે કે એમાં ક્યાં કઈ સ્ટેશનની વાત કરવામાં આવી હતી. પછી સુરત, નવસારી, વલસાડ અને આખરે રિયા વાપી પહોંચી હતી.
તો આ સ્ટેશનની રિયાની ડાયરીમાં પાઠ 6, 7 ને 8માં વાત કરવામાં આવી હતી કે જ્યાં તેણે આ સ્ટેશનની આજુબાજુનું સ્ટેશનની અથવા નદીઓની પુલોની એ બધી વાત કરી હતી ને તેણે. તો અહીં આપણે તેના ઉપર રાઉન્ડ કરશું અને શું કરવાનું છે, તમારે 6ઠ્ઠો અને 7મો પાઠ ફરીથી વાંચી જવાનો છે. 6ઠ્ઠો, 7મો અને 8મો તો તમને આ આખી રિયાની ડાયરીની પાઠની વાત બરાબર સમજાઈ જશે. ત્રણેય પાઠમાં આપણે વાંચશું તો આપણને પુલની સમજ, નદીની સમજ, રિયાએ એની ડાયરીમાં વાત કરી હતી, સ્ટેશન, રેલવે સ્ટેશનની સમજ, પછી એક્સપ્રેસની સમજ, એ બધી ખ્યાલ આવી જશે. ચાલો હવે પછીનો પાના નંબરનો પછીનો 63મા પાનાનો ત્રીજો સવાલ શું છે બાળકો, વાંચો કે ટ્રેન ક્યાં સ્ટેશનથી ઉપડી હતી, કેટલા કલાકે. તો હવે સ્ટેશન કયું છે, ટ્રેન સૌથી પહેલાં ભુજથી 19:50નો સમય છે. તો 19:50 એટલે કયો સમય કહેવાય, 19:50 એટલે 12માં કેટલા નાખવી તો 19:50 થાય, 12માં 7:50 નાખવી તો 19:50 થાય ને. એટલે સાંજના, રાત્રિના 12 વાગે સમય ચાલુ થઈ જાય, તો કે સાંજના કેટલા કલાક થાય, સાંજના 7 કલાક ને 50 મિનિટ. જો જવાબમાં 19:50 કલાકે સાંજે ટ્રેન 7:50 કલાકે ટ્રેન ઉપડે છે. પછી ચોથો સવાલ શું છે કે ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું. તો તમારી ચોપડીમાં જુઓ કે ભુજથી ઉપડીને ગાંધીધામ, તો ગાંધીધામ પહોંચતા તેણે 58 કિલોમીટરનું અંતર કાપ્યું. કેટલું અંતર કાપ્યું બાળકો, 58 કિલોમીટરનો. જવાબમાં શું લખવાનું છે કે ટ્રેને 58 કિલોમીટરનું અંતર કાપ્યું. સમજાઈ ગયું? ચાલો પછીનો સવાલ શું છે કે મુસાફરી ક્યાં દિવસે ટ્રેન વાપી પહોંચી. તો તમે કોષ્ટકમાં જોશો તો બીજો દિવસ છે, એટલે મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. સમયપત્રકમાં જોશો તો મુસાફરીના બીજા દિવસે, બીજો દિવસ લખ્યો છે, બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. ચાલો પછીનો સવાલ શું છે કે ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો. તો એના માટે તમારે 6ઠ્ઠો પાઠ જોવો પડશે કે ફિયોના ક્યાં સ્ટેશને ઉતરી હતી. ફિયોના ક્યાં સ્ટેશને ઉતરી હતી, જુઓ ફિયોના નડિયાદ ઉતરી હતી. ક્યાં ઉતરી ગઈ હતી, તમે પાઠમાં 6થા પાઠમાં જોશો તો ફિયોના નડિયાદ ઉતરી હતી. નડિયાદ સ્ટેશન ઉપર ફિયોના ઉતરી સ્ટેશને, ત્યારે સમય હતો 3 કલાક ને 45 મિનિટ. 3 કલાક ને 45 મિનિટ સમય હતો. તો 3 કલાક ને 45 મિનિટે ટ્રેન ઊભી રહી અને ઉપડી કેટલા વાગે, ત્યાં 2 મિનિટનું રોકાણ કરીને 3 કલાક ને 47 મિનિટે ઉપડી. અને પહોંચી ક્યારે, તો કે વાપી પહોંચી 10 કલાક ને 25 મિનિટે. તો અહીં આપણે 3 કલાક ને 45 મિનિટથી તે અહીં 3 કલાકથી 45 મિનિટથી આટલો સમય ગણવાનો છે. તો હવે તમે મને કહો તો એના માટે ગણતરી આપણે કરીએ તો કે 3 કલાક ને 45 મિનિટ એમાં 47 ગણવી, તો હવે 4 વગાડવામાં કેટલી મિનિટની વાર, 4 વગાડવામાં હું અહીં તમને રફ કામ કરીને બતાવું છું કે 13 મિનિટની વાર. 13 મિનિટ નાખવી એટલે 4 વાગી જાય. પછી 4 પછી તમે ગણતરી કરો તો 4માં કેટલા નાખવી તો 10 કરી થાય. તો તમે કહેશો બેન 4માં 6 નાખવીને તો 10 થાય. તો 6 કલાક થાય ને. તો કેટલી કલાક થઈ, 6 કલાક. હવે 6 કલાક અને મિનિટ કેટલી, તો 13 મિનિટ અને 25, આ 10ની 25 મિનિટ થાય બાકી રહી ને, તો એમાં 25 નાખવી તો કેટલી થાય, 38. તો 6 કલાક ને 38 મિનિટે ટ્રેન વાપી પહોંચી. કેટલો શું જવાબ આવશે, જો અહીં મેં તમને કરીને બતાવ્યું છે કે 10:25માંથી આપણે 3:47 મિનિટ બાદ કરવી તો 6 કલાક ને 38 મિનિટે ટ્રેનનો સમય લ્યો. એમ કે ફિયોના ઉતરીને પછી કેટલા વાગે પહોંચી, તો કે ફિયોના ઉતરી પછી 6 કલાક ને 38 મિનિટ થઈ. હાલો પછીનો સફર, ફિયોના અને રિયાએ કેટલા કિમીની મુસાફરી સાથે કરી. તો નડિયાદથી ગાંધીધામ સુધીનું અંતર જુઓ બાળકો. નડિયાદ ફિયોના ઉતરી ગઈ
તો કે નડિયાદથી અંતર જોવું, નડિયાદનું 405, તો એમાંથી ગાંધીધામ નડિયાદથી ગાંધીધામ, તો કે ગાંધીધામ 58થી 405 બાદબાકી કરો. તમને બાદબાકીનો દાખલો આવડવો જોઈએ. એકમ દશકની 405માંથી 58ની બાદબાકી કરો ને તો શું જવાબ આવશે? 405માંથી 58ની બાદબાકી કરવી તો 347 કિમી આવે, કે ગાંધીધામથી નડિયાદ સુધી એટલે 347 કિમીનું અંતર થાય. ચાલો પછી, રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી? તો કે રિયાએ ગાંધીધામેથી ચડી હતી ને, 58 કિમી હતું ગાંધીધામ. જુઓ અહીં ફરીથી તમે 58 કિમીમાંથી 680 કિમી ઓછા કરો તો તમને જવાબ મળી જાય. 58 કિમીમાંથી 680 ઓછા કરવી તો કેટલા આવશે? 622. કેટલી મુસાફરી કરી રિયાએ ટ્રેનમાં? 622 કિમીની મુસાફરી કરી. હવે જો બાળકો, છેલ્લો સવાલ બહુ સરસ છે. તમને ડાયરી લખવી ગમે છે? હા, જો આપણને રિયાએ ડાયરી લખી તો રિયાની ડાયરીમાંથી કેટલું જાણવા મળ્યું ને આપણને, કે બ્રિજ વિશે જાણવા મળ્યું, નર્મદા નદી વિશે જાણવા મળ્યું, ગાંધીધામ વિશે જાણવા મળ્યું તેની ડાયરીમાં. પછી જંકશન એટલે શું તેના વિશેની ખબર પડી. નદીના પુલમાંથી ટ્રેન પસાર થાય, પછી અલગ અલગ પાટાઓની સમજ, રેલવે સ્ટેશનની સમજ, કુલી વિશેની સમજ, ઘડિયાળ 24 કલાકની ઘડિયાળ વિશેની સમજ આપણને મળી. તો ડાયરીમાંથી કેટલું આપણને જાણવા મળ્યું અલગ અલગ. પછી છેલ્લે તો તે દમણના જમ્પર બીચ ઉપર જાય છે તેની વાત કરે છે. તો તમને પણ ડાયરી લખવી ગમે ને? હા, ડાયરીમાંથી આપણે એક વખત સ્થળની મુલાકાત કરી લીધી, પછી અમુક વર્ષો પછી આપણે ડાયરી વાંચવી ને તો એ આપણને ફરીથી તાજું થાય, અને એ જોયેલા ચિત્રો આપણને પાછા, કે અત્યારે જ આપણે ફરવા ગયા હોય એવું લાગે. એટલે મને પણ ડાયરી લખવી ગમે છે હો ભાઈ. પછી એમ કહેશ કે તમારે હવે હું લેસન આપું, કે એક નોટબુક લેવાની છે, તેમાં અઠવાડિયાના દરેક દિવસે શું કર્યું તેની વિગત લખવાની છે. તમારા વિચારો અને લાગણીઓ પણ લખો. તમારી ડાયરીની વાતોની મિત્રોની સાથે આપ-લે કરવાની છે. જો અત્યારે તો તમે ફ્રી જ છો ને બાળકો, તો તમારે આ કરવાનું છે, કે અઠવાડિયાનું ડાયરી લખવાની, કે 8 દિવસમાં તમે શું કર્યું, શું નવું જાણ્યા, શું જોયું, તે વિશે વિગત લખવાની છે. લેસનમાં શું કરવાનું છે બાળકો? કે લેસનમાં તમારે 6ઠ્ઠા, 7મા અને 8મા પાઠનું વાંચન કરીને રિવિઝન કરવાનું છે. સમજાઈ ગયું? અને આ વખતે આસપાસમાં હવે 6, 7, 8, 9, 10 ને 11 પાઠ સુધી પૂછાશે. એટલે સાથે સાથે પાકું કરતા જાજો હો બાળકો. ચાલો આવજો.